બાબા લે બહુ જાજા સમય ભૂલા પડ્યા. અરે શું હાલે છે? જય સોમવાર. બાકી વણ એક મહિનો અણહારું છો ભાઈ. હા ક્લાસ ઘડે ઘડે પૂછ્યું છે જવો હવે એટલે પૂગમાં બહાર નથી બહાર લાગતી. નથી. 15 દી માં એવું તડકો કાઢી જાય ને હરખો. તડકો હા તડકાની અને જરૂર. આલી કહેવત છે ને કુદરત દે તો સબર ફાડ કે સફર દે. ફાડકે જ છે ને સફર 50 વીઘાનું છે આવું. 50 વીઘાનો હા. બગીચો છે આમ જોવો નજર પૂગે ત્યાં સુધી. હા ઓહો. કોટન 50 વીઘાનું વરુણભાઈ ના કોટન છે ને બધું એક જ હરખું. ટપક વાળું 50 વીઘાનું. હા ટપક વગરનું ટપક વીઘાનું 34 વીઘા. તો 84 વીઘાનું. હા સોરિયા છપ્પર ફાડકે દેતે હે. કુદરત દે તો સબર ફાડ કે દે. હું હાલે છે અરુણભાઈ તઈ? બસ આનંદ આનંદ છે. ઓય કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન એ તારા એવા કરું સન્માન ઓરે રે તને સ્વર્ગે બોલાવી દઉં શામળા. ભાઈ ભાઈ કાઠિયાવાડમાં મોજ છે ને એવી ક્યાં છે ને એટલે કાઠિયાવાડનો દુહો ગવો. હા ભાઈ અને વાહ. એ જો અટાણે લીલુડી આમ ભગવાને પછેડાનો ઘા કર્યો છે લીલો હા. સમ. હા લીલી હાડી પહેરી લીધી છે તમે. પૃથ્વી આખે ધરતી માતા લીલા સમ થઈ ગયા છે એમ. ગુલાબ તો શું બનાવીશ નવી રેસીપી? સેવડો મકાઈનો વાહ, ખૂબ સરસ મજાનો મકાઈનો ચેવડો એમાં સેવ અને સેવ બહુ સ્વાદિષ્ટ બને છે ચેવડો. એમાં લીંબુ સાથમી નાખવાનું ખૂબ સરસ મજાનો આજ મકાઈનો ચેવડાની રેસીપી છે ભાઈ. અને ઠંડી ઠંડી છાશ છાશ તો હોય જ. હા છાશ પેલા ખૂબ સરસ મજાનો ચેવડો છે આપ જોઈ શકો છો. અને સાથમે આંબલી કી ચટણી હતા ને હે ચેવડામાં ચટણી થોડીક નાખવાની. હા એટલે મસ્ત લાગે સેવડો જોઈ શકો છો મસ્ત સરસ મજાનો મજાનો. સેવડો તૈયાર થઈ ગયો છે ભાઈ ખૂબ સરસ મજાનો ચેવડો બન્યો છે. ભાવતા હોય કોમેન્ટ કરજો ચેવડો તો બધાને ઘણી ઘણી મકાઈનો comment ચેવડો તો આવી. ઘણા ખરો ભાવતો જ હોય બધાને. અને કોમેન્ટ હતી બા રોટલો નથી ખાતા એટલે બાને ગેસ જેવું થાય ને એટલે બા રોટલો નથી ખાતા એટલે બા આટલું સોળવા જેવું હોય ને તો ભાખરી બનાવી નકર રોટલી બનાવી હા બરોબર, બાને જે ફાવે એ બનાવવું પડે ને. હમ. સરસ મજાનો ચેવડો બની ગયો છે આપ જોઈ શકો છો. સરસ મજાની દાળ બફાઈ ગઈ છે ટમેટું ને લીમડો અને તેલ મુકાયેલું છે જોઈ શકો છો તેલ મુકાઈ ગયું છે ટમેટું ને લીમડો ને દાળી બફાઈ ગઈ છે સરસ આ તેલ મુકાઈ ગયું છે જોઈ શકો છો રાઈ જીરું લીમડો બધા થઈ ગયો છે ધાણા જીરું ચટણી હળદર દાળનો વઘાર મસ્ત થઈ ગયો છે જોઈ શકો છો અને દાળ પણ બફાઈ ગઈ છે રેડી દાળ બાફવા મૂકીને તો એ અંદર સમસી નાખી દે એટલે ઉભરો ઓછો આવે બારો ગેસ બગડે નહીં અંદર સમસી હોય ને એટલે ગેસ ન બગડે દાળનો વઘાર મસ્ત થઈ ગયો છે ભાઈ અડદની દાળ ને મચૂરની દાળ મિક્સ કરી છે ભાવતી હોય કોમેન્ટ કરજો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે જોઈ શકો છો
મસ્ત મજાની દાળ ને રોટલા અને ભાખરી साथ में चेकेलू मरचू और नींबू तैयार हो गया।